હાલો, જય ગુરુ મહારાજ. જય ગુરુદેવ, જય ગુરુ. બોલો બોલો. તો સતીભાઈ કાલે આવો ને આપણે સત્સંગ કરીએ મારા ઘરે. થોડુંક એમાં શું હોય કે હામાં એની મળો ને તો થોડુંક પૂછવા જે અમુક પ્રશ્ન પૂછવાનો હોય ને એ પૂછવામાં વધારે મજા આવે. એટલે હામાં એમ હોય ને ફોન માં હારું એટલું બધું થતું નથી ભેગું. હા, ભણવું પડે આને એકડે એકથી અભ્યાસ ગંગા થતી કે આમ નિત્ય અભ્યાસ કરવો એટલે ભણવું. હા બરોબર. એકડે એકથી ભણવું પડે સાધક ને તો જ આ થાય છે, બાકી કઈ થતું નથી. ખાલી વાતો કરવાથી આ નથી. એને આમ કેવું કાયદેસર અને પડે જીવનમાં ઉતારવું પડે આપણે. પણ આપણી ક્ષમતા જ્યાં પોગે ને ત્યારે આપમેળે જાગૃત થાય. પછી આપણે સત્સંગ કરવા બેસીએ મોટી મોટી પરમાત્માની, બ્રહ્મની, નિરાકારની, શૂન્ય, પરાની, પારની, શબ્દની, પારની વાતો કહીએ, એ તો સમય બગડે. એ વાતો કરવાથી આપણે ખાલી જાણકારી મળે, વસ્તુ આમ છે, એ પરોક્ષ જ્ઞાન થાય, ખાલી જાણકારી મળે. પણ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને અપરોક્ષ પ્રાપ્ત કરવું હોય તો ભક્તિ ભજનમાં ઉતરવું પડે, ધ્યાન ધારણમાં ઉતરવું પડે. હવે તમારા અનુભવમાં બાપુ આવ્યું હોય તો પ્રભુ કયો મને થોડી પરિષદી આપો. જાણવામાં તો ઘણું આવતું હોય, એટલું બધું. એ તો આપણો પોતાનો નિજી અનુભવ હોય. આને પ્રજ્ઞા કહેવાય. આને સમજી શકીએ, જાણી શકીએ, અનુભવી શકીએ, પણ આને શબ્દમાં વર્ણન કરવું એ થોડુંક મુશ્કેલ કહેવાય. પણ આમ તમને સંગીત કરે સંભળાણેલું સંગીત સંભળાય છે કે? આમાં બધી જાતનું આવતું હોય. મેં સાંભળ્યું છે એમ કહું ને એ અહંકાર કહેવાય. નથી સાંભળ્યું એમ કહું તો ખોટું બોલે. એટલે આમાં મેં આમ કર્યું છે, હું આમ કરું છું, હું આમ જાણું છું, આવું બોલાય નહીં અને બોલી તો આને અહંકાર કહેવાય. પણ હું જે કઈ સત્સંગમાં જે કઈ બોલું છું ને એ કઈ સમજી વિચારી જાણીને અનુભવીને જ બોલું છું. જો એમાં શું હોય એ જે તમે વસ્તુ કીધું ને એ સામા વ્યક્તિને પકડવાનું વસ્તુ છે. બાકી તેની તમારી જગ્યાએ ઉભા રહેતા હોય ને તો તમે કયો તો કઈ ફેર ન પડે અને ન કયો તો કઈ ફેર ન પડે. તમારા વખાણું કરું તોય તમને અહંકાર ન આવે અને દુર્ગણ ગાવું તોય તમને કોઈ ક્રોધ ન આવે. આ તમારી સીટ ઉપર તમે ઉભા હોય ને તો તમને કોઈ તકલીફ જ નથી પડતી. આ બીજાને એક સમજાવવાની રીત તમે કીધી કે બીજાને કદાચ અહંકાર લાગશે મારામાં. હું જે આ વસ્તુ કહું કે ભાઈ આ મને સંગીત સંભળાય છે તો મને એવું દેખાય કે આ ભગતમાં થોડોક અભિમાન આવી ગયો. એટલે એ જોવાની મારે ક્યાં જરૂર રહે. આપણે એક વટે માર્ગુ ગણાય, એક સાધક કહેવાય, અને આપણે સિદ્ધ ન ગણાય, એક સાધક ગણાય. એટલે સાધના માર્ગમાં હાલતા હાલતા બહુ સમજી વિચારીને બોલવું જરૂરી છે. શબ્દ વિચારીને કાઢવો જરૂરી છે. શબ્દ ભલે ફોનમાં હું બોલું તેની સાંભળો અથવા તેની બોલો હું સાંભળું આપણને એવું લાગતું હોય, પણ શબ્દ જે આપણે બોલી રહ્યા છીએ પરમાત્મા, આત્મા રૂપી પરમાત્મા, પ્રકૃતિ, પુરુષ બધા સાંભળી રહ્યા છે. આની નોંધ પણ થઈ રહી છે. એટલે બોલવું, વિચારવું, સમજી વિચારીને ભલે તમે મને સાચું માનો ન માનો, હું કદાચ હા પાડું તો તમે પણ સ્વીકારી લો. બરાબર? એટલે હું તમને કહું મેં ઓમકાર જોયો, પરમાત્મા જોયા, તેની સ્વીકારી લેવાના. તો તેની એક ભાવના મિક્સ હોવો, પણ તેની સ્વીકારી લો. પણ બોલ્યો તો હું ને, હું બોલ્યો આની નોંધ તો થઈ ગઈ છે. હવે આની નોંધ પ્રકૃતિ, પુરુષે જે એની નોંધ કરી છે, હવે એ વિચાર કરશે કે આ ભગત કેટલું સાચું બોલે છે, કેટલું ખોટું બોલે. ભલે તેની કોઈ આ સમાજ સંસાર આપણી નોંધ ન લે, પણ પરમાત્મા રૂપી એને જે પ્રકૃતિ ને પુરુષ છે એ નોંધ લઈ રહ્યા છે આપણે. હા, એ બરોબર. એટલે આપણે દેખાડવા ખાતર ન બોલવું કે આપણી માટે કોઈ સત ચાલી રહ્યું છે કે હું જીવી રહ્યા છીએ, હું બોલી રહ્યા છીએ, હું કરી રહ્યા છીએ, આ બધી જ નોંધ આપણે થાય છે. હવે પ્રભુ એક થોડુંક બીજું પૂછવું છે, તમે કહેતા હોય તો પ્રશ્ન પૂછું. ના, પૂછો. તમે સાધના કેટલા વર્ષથી કરો છો? સાધના હું 19 વર્ષનો હતો તે દિનો કરું છું. બરોબર છે. તો સાધના જે કરવી, લંબાણ કરવી અથવા જૂના સમયથી કરવી એ હાસું છે, ખોટું નથી, પણ મહત્વ વધારે કયું હશે એનું?
જેટલી સુરતા તમારી અંદર જાય ને તમને તત્વનું ભાન થાય ને એ વધારે મહત્વનું છે, સમજી લો. પણ હવે એ વ્યક્તિ કદાચ બહુ સમય આપતો હોય કોઈ વ્યક્તિ અને એને કુંડળી જાગૃત ન થતી હોય તો એ મહત્વનું નથી. બાકી 3 કલાક જ બે ત્યાં કુંડળી જાગૃત થઈ જતી હોય તો એને એ વધારે મહત્વ ગણાય. હવે કુંડલીનો માર્ગ મારો નથી અને કુંડલીમાં હું પડતો નથી, કુંડલીમાં મને બહુ રસ જ નથી. આપણો માર્ગ ભક્તિ માર્ગ છે, આપણો માર્ગ જ્ઞાન માર્ગ નથી અને કોઈ સિદ્ધ માર્ગ નથી. આપણે તો ભક્તિના માર્ગથી ચાલવા. બેહવું ને એ કુંડલી જાગૃત થવાની જ વસ્તુ છે યાર. હવે એ જે થતો હોય એ આપણને બહુ ખબર નથી પડતી, પણ આપણે જયારે ભગવાનના ગુરુના વસનમાં જયારે ચિત્ત પોરવી, સુરતા પોરવી જયારે ભજનમાં બેસી છીએ, તે પ્રેમની ઉર્મી જાગે છે અને આનંદની વર્ષા થાય છે. એમાં સમય કારે કેટલો વયો જાય એ ખબર નથી રહેતી. બસ મને આ એક સાજ છે, બાકી કુંડલીની મને ખબર પડતી નથી. જો આપણો કુંડલી એટલે શું છે? કોઈ બીજું કોઈ વસ્તુ નહીં, તમારું મન. એના અમુક કુંડલી કે અમુક મન કે અમુક સુરતા કે એ સુરતા એ કુંડલી યાર. બીજું કઈ બીજું વસ્તુ નથી એમાં આવતી. હવે એ તો જેને કોઈ અલગ અલગ કોને હું નામ આપવું, કુંડલી કોને કહેતા હોય એને ખબર હોય. હા એમ. પણ મારા મત અને મારા અનુભવ અનુસાર હું એમ કઉ છું, જે કુંડલીની શક્તિ છે ને એ આખા વિશ્વ જનની છે. એનાથી જગતનું સર્જન થાય છે અને સર્જન ને મિલન પણ એનાથી થાય છે. એ જ આપણા દેહની અંદર જે મહાશક્તિ રૂપી કુંડલીની શક્તિ છે એ આપણું સંચાલન પણ કરે છે, આપણી નોંધ પણ કરે છે. પણ સાધક જયારે ભજનમાં ઉતરે છે અને જયારે પ્રભુનો માર્ગ પકડે છે ત્યારે એ જ કુંડલીની શક્તિ પરાશક્તિનું સ્વરૂપ ધારણ કરીને આપણા નાભી કમળની અંદર પ્રગટ થાય છે. અને નાભી કમળમાંથી પ્રગટ થાય ત્યારે એના જ મુખ કમળમાંથી સોહમનો નાદ સંભળાવે સાધકને. અને સાધક જયારે એમાં તન મન ધન ભૂલી અને પ્રભુમાં જયારે પ્રીત જોડશે ત્યારે એ જ કુંડલીની શક્તિ જયારે નાભીની અંદર પરાશક્તિ સ્વરૂપમાં આવી હતી, એ જ પરાશક્તિ નાથી સૂક્ષ્મના માર્ગ ઉપર ચડીને શીતની અંદર પ્રવેશ કરીને સીતી શક્તિ સ્વરૂપ ધારણ કરે છે. અને સીતી સ્વરૂપ ધારણ કરી પછી સાધકને જયારે અજંપા શરૂ થયા, એ અજંપામાં જયારે મન લય પામી જાય ત્યારે એ સોહમ છે ત્રિકુટીની અંદર સડે ને ત્યાં સાધકને સીતી શક્તિ છે પોતાનું જ્ઞાનનો અનુભવ કરાવે છે. હવે અહીંથી જયારે સાધક સંપૂર્ણ પોતાની ગયા જન્મની હજારો જન્મોની કરેલા કર્મની ગુનાની સજા જયારે એને એમ થાય કે આ મેં ખોટું કર્યું છે, આ મેં આના માટે જન્મ લીધો, હવે મારે આનું પ્રાયશ્ચિત થઈ ગયું, સદગુરુની શરણે હૈયો જાય છે. અને જયારે શુદ્ધ આત્મા સ્વરૂપ ધારણ કરે પછી જ ઈ શક્તિ સીતી શક્તિ સ્વરૂપ પાછું ફરે છે અને શીતની અંદરથી અને બ્રહ્મરંભા સુધીનો બીજો રસ્તો જે છે એને બ્રહ્મવાહિની કહેવાય છે. એટલી સ્થિતિ શક્તિ છે એ બ્રહ્મવાહિની બની જાય છે અને બ્રહ્મવાહિની સ્વરૂપ ધારણ કરી એ આત્મા સ્વરૂપને બ્રહ્મરંભા સુધી પહોંચાડે છે. હવે એ સ્થિતિ શક્તિ છે એ જ કુંડલીની છે, પણ સાધકની વિચાર ધારા એની સોચ અનુસાર એ સ્વરૂપ ધારણ કરે છે. અને એ જ કુંડલીની સ્વરૂપ બદલતી બદલતી સ્થિતમાંથી બ્રહ્મવાહિની બનીને સાધકને પોતાની સુરતાને બ્રહ્મરંભામાં દશક દ્વાર સુધી પહોંચાડે છે અને ન્યા પ્રભુનો પાઠ માંડે છે. એટલે કે પ્રભુની સ્થાપના ન્યાય અને દશમ દ્વારથી પાર લઈ જાય અને સમાધિનો માર્ગ કહેવાય છે. દશમ દ્વારની બહાર સાધકને લઈ જાય અને સમાધિ કહેવાય અને ન્યાય અને મૂળ ઘરની અંદર પ્રવેશ કરાવે. પ્રભુ આપણે જે તમારી સાથે આ વિડીયોમાં કોલ રેકોર્ડિંગમાં જે ભાઈ બોલતા હતા એને ગુરુ છે માથે કોઈ? એ આપણે નથી પૂછ્યું. એ ક્યાંના? અહીંના સુરતના ભાઈ બોલતા?
વિશે બહુ ખબર નથી. હું કોઈનું નામ સરનામું કોઈ એડ્રેસ કોઈને હું પૂછતો નથી, કોઈની જાત કે ભાત પૂછતો નથી, ક્યાંથી બોલો તો છો અહીંયા શું છે? પણ હું પૂછતો નથી. પણ સામે આવીને કોઈ કે ને તો ખબર હોય, પછી તો હું મગજમાં કઈ રાખું નહીં. ના ના, એ તો બરોબર. આ રીતનો સાધના માર્ગ અમારો હાલે છે. બાકી બીજાની જે સાધના માર્ગ જેને ગુરુ ગુરુ કૃપાથી જે પ્રસાદીમાં ભજન કરવાની જે ક્રિયા મળી એ એના અનુસાર અનુભવ અભ્યાસ કરતા હોય. હવે બાપુ મારે એક એ થોડુંક પૂછવું છે કે જે આ વસ્તુ ઉપર હું થોડોક મેં અત્યારે શરૂ કર્યું છે સમજણ. તો જે મને પેલા મજા આવતી ને એવી હારી અત્યારે પેલા મને આમ અંદરથી ખુમારી આવતી ને એવી અત્યારે આવતી નથી. હારું કોઈ વાથી ભેગું નથી થતું. હવે એ તો આપણે જ ખાલી હોય ને. આઘો રહી ગયો ઘણો કીધું. હારું હવે આ ભેગું કેમ કરવું? કેમ નથી થતો એ ખોજ આપણે જ પોતાની અંદર ઉતરીને કર્યું. ભાઈ આપણામાં ક્યાંક ખાંડી રહી જાય છે. આપણે જે લાડવા ખાવાની શોખ થયો છે તો લાડવા નથી ત્યાં સુધી ત્યાં જીવ રહે ને. બરાબર. પછી આપણો ને આવી જાય, પેટ ભરાઈ જાય, પછી કઈ એમાં જીવ ન રહે. એ લક્ષ્ય આપણો હોય, જે વસ્તુ પેલા પ્રાપ્ત કરી છે એ વસ્તુ વાહ પડી જવાની, બાકીનું બીજું છોડી દેવાનું. પછી ભલે જ્ઞાન માર્ગ હોય, ભક્તિ માર્ગ હોય, ભગવાનનો માર્ગ હોય, પણ ભગવાનના માર્ગ પેલા આપણે હાલ પાકું લેવું, સાચી લેવું છે તો પછી ભગવાનનો માર્ગ છોડી દેવા. બે બાવાના બે બગડે. મેરું ડગે પણ મન ન ડગે જેના, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. તો આ વસ્તુ થાય. પૈકી આ 5 વિષયો જે શરીરની અંદર છે, આપણું મન જે વિષયોની અંદર ભમે છે, જ્યાં સુધી વિષયો શાંત ન થાય ને ત્યાં સુધી સર્વ સાધના જૂઠ. વિષયો એક ધારા રહેતા નથી એમ મારું કહેવાનું. ભલે વિષયો હોય, ધારા ન હોય, પણ આમાં શું હોય, મહિનામાં એક વખત ફૂફાડો મારે ને તો એ મહિનામાં એક વખત વિષ જાગ્યો હોય ને, એક વખત ફૂફાડો માર્યો હોય તો વિષ પડી જાય. આનું પ્રમાણ હું તમને આપું. 12 મહિને એક વખત વિષય સુખ ભોગવી લઈએ એટલે આપણને આ બધું કરેલું કર્મ થઈએ, આ ભોગવટો ન મળે એવું નહીં સમજવાનું. કારણ કે બહુ સાવધાની પૂર્વક છે. આ મારા શબ્દો નથી, ગંગા સતી ચોખ્ખું કીધું છે કે સાધના માર્ગમાં પાનબાઈને જયારે ઉતારતા હતા, સમજાવતા હતા, અધ્યાત્મની અંદર જયારે ઉતારતા હતા ત્યારે એને સાવધાની આપી. શેની આપી? કે પાનબાઈ મનને સૂક્ષ્મ સારવું ને સૂક્ષ્મ કરવો વ્યવહાર. તમે એવું નહીં સમજતા કે તમારું મન સ્થિર થઈ ગયું છે. ભલે તમે સુરતા નામમાં લાગ્યું છે, પણ મન છે ને સૂક્ષ્મ છે. જયારે તમારી સુરતા સહેજ પણ વસનમાંથી જો આમ તેમ થાય તો મન છે ને વાટ જોઈને જ બેઠું છે, સૂક્ષ્મ રૂપમાં હોતું છે. એ તરત ઉભું થશે અને તમારી સુરતાને ખેંચી લે. અને જયારે તમારી સુરતા ખેંચાશે ને તરત તેની પાછળ અત્યારે લેખા આવી જશે. ના ના, એ વાત સાચી છે. બધું બહુ સમજી વિચારીને હાલવું જોવે. બધી બાજુ જો બે બાજુ આપણે હાલવું હોય તો આપણે ના ચાલી શકીએ. આમાં હું તમારી આ લાઈન નથી ને, તમારી સુરતા ભજનમાં છે બરોબર, પણ આ એક જાતનું સમજી લો સેવા છે ને, સેવાથી જ ભજન મળે હો. પાછું કોઈને તૃપ્તિ કરાવો ને, કોઈ તરસ્યો હોય એને પાણી દો, કોઈ ભૂખ્યો હોય એને પેટ ભરો, તો ઈ પુનાઈ નો ધક્કો એવો મારી દે ને તો તમને જેમ ઓલો જોટો કેમ પવન નો આવે એટલું એની ઝપાટ છે, એટલી એની શક્તિ છે. કેમ કે કોઈ આત્મા હોય, ભજનિક પુરુષ હોય અને આમાં ફસાઈ ગયો હોય કે ભાઈ આ મારે કરવું છે, અને પછી એ રસ્તે સડવાનો હોય પાછો, એ હું ખાય પછી નિરાતે મળી ગયો. હા ભલે. જય ગુરુદેવ, સીતારામ. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.